તસવીરમાં દેખાતો આરોપી જેનું નામ છે હાર્દિક ઉર્ફે હાજો ઓકાભાઈ હમીરભાઈ બઢ, જેને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરે રાજકોટ, પોરબંદર અને જામનગર એમ કુલ 3 જિલ્લાની હદમાંથી હદ પાર કર્યો છે. આ આરોપી મૂળ મેરવદર ગામનો વતની છે અને ખૂબ જ માથાભારે અને તોફાની સ્વભાવ ધરાવે છે, જે દારૂ પીવાથી લઈ વેચવાની ટેવ ધરાવે છે, જેના પર અત્યાર સુધી પ્રોહિબિશનના કાયદાનો વારંવાર ભંગ કરવા અંગેના અને મારામારીના કુલ 5 ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, આ આરોપી વિરુદ્ધ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના અને મારામારીના 3 ગુનાઓ કોર્ટમાં ચાલી જતા તેને સજાઓ પણ થઈ ચૂકી છે. ત્યારે આરોપી ગુનાહિત પ્રવૃત્તિવાળો હોવાથી ભવિષ્યમાં પણ આવી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ તેમજ તેની આવી ભયજનક પ્રવૃત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઊભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા સારું તેને તાત્કાલિક હદપાર કરવાનું આવશ્યક જણાતા તેને આવા જાહેર સુલેશાંતિ વિરુદ્ધના કૃત્યો કરતો અટકાવવા સારું ધોરાજી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રીએ તારીખ 27/5/2025ના રોજ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 56 ક હેઠળ હાર્દિક ઉર્ફે હાજો ઓકાભાઈ હમીરભાઈ બઢને 3 માસ માટે રાજકોટ, પોરબંદર અને જામનગર જિલ્લાની હદમાંથી હદપાર કરવા હુકમ કરેલ છે.